એ તે નાનું જહાજ નહીં, 40 ફૂટનું. હા, 18 ટન. 18 ટન નો હાથી લઈને જઈ છે આવા રોડ ઉપર. ઈ હું કરીમાં કૂતરા સાઈડ માં તો હાલો ના કઈ વિખાઈ જાઓ. હવે કઈ ક્યાં છો? તારે કઈ કેવું છે ભાઈ વિડીયોમાં? મારા વિડીયો છે ને મૂકવાનું છે ભાઈ પાછું YouTube માં. ગજબ નો નજારો થયો હવાર માં મહારાષ્ટ્ર નો પુણે. વિડીયોમાં કોણ ટાઈમ જોવા આવવાનો છે? તારે બક નહીં કરવાનો, સાની મનીનું બે આવવાનું. હે કાળો મારે ડિલીટ કરવી પડશે. કાળું જેટલી બોલે ને ઓલું ટી એમ ટપકું થાય ને એવું મૂકી દેવું. મને આવા માણસો આરે એટલે જ વિડીયો બનાવવાની મજા નો આવે. આના મોઢામાં કોઈ દી છે ને રામના નામ નો હોય. આ તો કેરળ માં છે ભાઈ આપણે. હા કેરળ છે કેરળ. ખોટું તું મહારાષ્ટ્ર સમજતો હતો. અમે આકાશભાઈ ની નીકળી ગયા છીએ કેરળ જવા. તો અમારા આકાશભાઈ ને આ અમારું કેરળ. અમે બે જ થઈ, સીધું કોઈ છે જ નહીં ગાડીમાં. 24 ફૂટની ગાડી છે, 24 ફૂટની એકલા. હાચી 40 ફૂટની. ઈ શબ્દ તું પ્રેમથી બોલ્યો હોત તો ગાળ બોલીને બોલ્યો મદારી. ભાઈ કેટલા ફૂટની ગાડી છે? મારા આકાશભાઈ નીકળ્યા છે ગુજરાત થી લઈને કેરળ જવા. જોવો કેરળ નો નજારો હવાર માં કેમ છે? કઈ ઘટે? કઈ નો ઘટે ઓ ભાઈ. કીધું કઈ નો ઘટે. આ કેરળ નો નજારો છે. અમે ગાડીમાં 3 જણા છીએ ત્યારે. અમારા એક જ ડ્રાઈવર છે આકાશભાઈ. રસ્તો જોવો ખાલી તમે કેરળ નો. કેરળ માં આવા રસ્તા મળે ઈ ખબર જ નહોતી અમને. આગળ જતા પણ રસ્તો બંધ ના થઈ જાય તો સારું. બાકી ગાડી પાછી વળશે. આવો રસ્તો છે. આમાં ગાડી નથી પાછી વળે એમ કે નથી આગળ જઈએ કે એમ. હા 16 મિનિટ 6 કિલોમીટર માં અમારું પ્રોપર એડ્રેસ આવી જાય જ્યાં ગાડી ખાલી કરવાની છે. હલો અન્ના અન્ના. હા તો એ ડોશી મને કઈ સાઈડ માં રહ્યો ને તો દાડો કરવો પડશે. તમારી હાચી, તમારી ડ્રાઇવિંગ ઉપર તો ભરોસો છે અમને આકાશભાઈ. કારણ કે આપણે 2500 કિલોમીટર થી તમારી હારે ટ્રાવેલિંગ કરી છે એટલે આપણને અનુભવ છે. પણ ચેવડી નો વાસ આવવા મળી દો દારૂ ની. દેશી દારૂ પાડે છે હા હે મસ્ત સ્મેલ આવે તો. મસ્ત એક નંબર. આવી સ્મેલ આવતી હોય ને તો શરદી વહી જાય. ગોળ ગોળ દેશી ગોળ.
દેશી ગોળ હમણાં એક ભેલી લઈ લેવી છે ને દેશી ગોળ ને અહીંથી. હદી હટે હટે. જો ગોળ બને ગોળ દિલ હટે હતું, દિલ હટે હતું. હદી હટે. આવતા તો આવી ગયા છીએ. હવે કે તો હવે આવતા તો આવી ગયા છીએ આપણે. પણ હવે કઈ દઈશ ને તું તે. ભૂલ નહીં થાય, પણ ગાડી આવે ફરીથી આવા રસ્તે આવીશું નહીં. હવે આવા રસ્તે આવશું નહીં ભાઈ. નદીથી નયા નહીં અમે. 2 દિવસ 2 દિવસથી નયા નહીં. નદી સારી છે. હા અને આવું પાણી છે નદીનું પાણી પણ સારું છે. એકદમ કાળું પાણી છે. એકદમ સારું પાણી છે. આ નદી જેવી છે આકાશભાઈ કાળી. અરે, નાહવાની ઈચ્છા હતી મારા ભાઈ, પણ હવે નહીં, ઈચ્છા નહીં, પાણીની ઈચ્છા નહીં થતી. બે દી રહીને તમારી ઈચ્છા પૂરી કરજો બધે. અરે કાળા પડી જઈએ આ નદીમાં, નહીએ તો કાળા પાણીની નદી. આ બધું કંપનીનું કેમિકલ છોડેલું પાણી છે. એમ એમાં એક પ્રકારનું ફોન જ ફેરવે છે. હા? એ અંકલ સાઈડ में हटो नहीं तो गिर जाओगे. હવે આનો મારો એને કેમેરો લઈ લે. તારા નખરા એવા હોય તો શું કરે. કંપનીમાં પોગી ગયા પણ કંપનીમાં કઈ ઠેકાણા નથી ખાવા પીવાના કાંઈ. ભાઈ શેવડી છે અહીંયા લઈ આવી છે. આ ગાડી લઈને આવ્યા અમે ગાડી ખાલી કરવા અહીંયા કંપનીમાં નાંદુર પુણે મહારાષ્ટ્ર. પણ આ કઈ સુવિધા તો કઈ છે નહીં, નથી કઈ હોટલ કે કઈ વસ્તુ નથી, જમવાની વ્યવસ્થા નથી. ચાર બપોરના 12 વાગવા આવ્યા છે. હવે ગાડી ખાલી થાય ને એક જમવાનો મેળ આવે તો થાય. કંપની છે બીજું કઈ નથી. ત્યારે વાડી વિસ્તાર તે આખો બધે ફરતે ક્યાંય બીજી કઈ સુવિધા તો છે નહીં હોટલ. આ ગાડી અમારી 40 ફૂટ. મારે એક ડ્રાઈવર આકાશભાઈ લઈને આવ્યા અમે 3 જણા. અહીંયા ક્યાંક લાગે છે કુવા જેવું. કુવો જ છે, પાણીનો કુવો. અહીંયા આ રીતના બધે સેવડી જ વધારે જોવા મળે, ગોળ પાડે એટલે વધારે અહીંયા સેવડી જ થાય. આ બધું બધી વચમાં કંપની છે, એક અહીંયા કંપની છે, બાકી એટલામાં બીજી કોઈ વસ્તુ નથી. જંગલ વાળો રસ્તો છે. ત્યારે આ કુવો છે અહીંયા. ગાડી અંદર 2 જણા હુતા છે. અમે વિચાર કરવી છે કે હવે કઈ સાઈડ જવું. અહીંથી કઈ હોટલ તો છે નહીં, કઈ ખાવાની કઈ સુવિધા નથી. જોઈએ હવે આગળ શું મળે એ ખાવાનું. નકર ઘડીક હમણાં ગાડીમાં સુઈ જાય, આખી રાત ગાડી ચલાવી છે એટલે.